મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે જગતના તાતની વાત કરવી છે। આપણે એમ કહીએ છીએ કે અન્નદાતા ખુશ તો દેશ ખુશ, પણ જ્યારે એ જ અન્નદાતા પોતાની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરે તો તેમના પર દમન કેમ થાય? સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે વીજ લાઈન નાખવા મુદ્દે જે આખો વિવાદ શરૂ થયો હતો તે હવે મોરબી જિલ્લામાં પણ ફેલાયો છે। મોરબીના જેતપર ગામમાં હાઈ ટેન્શન વીજપોલની કામગીરીને લઈ અને ખેડૂતોનો વિરોધ આજે ઉગ્ર બન્યો। ખેડૂતોના ઘણા આક્ષેપ છે, એને સાંભળવા માટે કોણ છે સવાલ એ છે। ખેડૂતોએ અણિયારી ટોલ નાકા નજીક આજે વિરોધ નોંધાવ્યો। ગામમાં ખાનગી કંપની દ્વારા હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઇન માટે વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે। ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ રજૂઆત કરી છે, પરંતુ સાંભળે કોણ? ખેડૂતોની વાત સાંભળવાને બદલે તેમની અટકાયત કરવામાં આવી। સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ એ છે કે વીજ પોલ ઉભા કરવાની આ આખી કામગીરી નિયમો વિરુદ્ધ અને ખોટી રીતે કરવામાં આવી છે। આ પહેલા પણ રજૂઆત થઈ છે, પણ છતાંય ખેડૂતોની મરજી વગર આખું આ કામ ચાલુ છે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે વીજ લાઈન નખાશે તો જે પ્રાઇવેટ કંપની છે તેને જ કમાણી થવાની છે, તો પછી ખેડૂતને વળતર આપવા મુદ્દે કોઈ સ્પષ્ટતા કેમ નથી કરાતી? હવે સવાલ એ કે શું ખેડૂતોના હિતોની રક્ષા માટે ઉભો થયેલો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું અન્નદાતાની ચિંતાઓને અવગણવામાં આવી રહી છે? જે રીતે ખેડૂત પર દમન ગુજારવામાં આવ્યું એ ક્યારેય ન ચલાવી લેવાય। ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, એ કેમ નથી દેખાતું? ખેડૂતોની રજૂઆતોને ગંભીરતાથી કેમ નથી લેવામાં આવતી? આ વાત માત્ર જેતપર પૂરતી સીમિત નથી, પરંતુ એની સામે અલગ અલગ જે જિલ્લાઓ છે તેની પણ વાત છે। અલગ અલગ જિલ્લાઓમાં જે અત્યારે આખી આ સમસ્યા ઉભી થઈ છે તેની વાત છે। તેની ઉપર સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ખેડૂતો રસ્તા પર ઉતરી રહ્યા છે ત્યારે તેમની ઉપર દમન ગુજારવામાં આવી રહ્યું છે। ખેડૂતો રસ્તા પર ઉતરવા મજબૂર કેમ બન્યા? ખેડૂતો માંગ કરી રહ્યા છે તો તેમના પર દમન કેમ? ખેડૂતોનો અવાજ આખરે સાંભળશે કોણ? કરીશું આ મુદ્દે મહામંથન। અને એટલા જ માટે આજે આ મુદ્દે ચર્ચાની શરૂઆત કરવી છે। આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે। આપણી સાથે ભાજપ નેતા તપનભાઈ દવે જોડાયા છે। આપણી સાથે કોંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈ જોડાયા છે। આપણી સાથે જેતપરથી ખેડૂત નિકેતભાઈ પંચાસરા પણ જોડાયા છે અને રાજકોટથી આપણી સાથે ખેડૂત હેમંતભાઈ વિરડા પણ જોડાયા છે। સૌથી પહેલા આપ તમામ લોકોનું સ્વાગત છે મહામંથનમાં। નિકેતભાઈ, સૌથી પહેલા આપની પાસે હું આવું છું, કારણ કે આપની પાસે મારે આખી પરિસ્થિતિ જાણવી છે કે કઈ રીતે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, કઈ રીતે એમના ખેતરોમાં વીજ લાઈન નાખવાની કામગીરી એમની જાણ બહાર કે એમની પરમિશન વગર જ શરૂ કરવામાં આવી છે। આખી સ્થિતિ મારે સૌથી પહેલા આપની પાસેથી સમજવી છે અને કેટલું નુકસાન થઈ રહ્યું છે। જી બેન, અમારે જેતપુરમાં પાવર ટ્રાન્સમિશન લાઈન એટલે કે 765 અદાણીની લાઈન આવી રહી છે। તેના વિરોધ માટે ખેડૂત પોતાનો વિરોધ નોંધાવી રહી છે। પોતાના ખેતરમાં જાય ખેડૂત તો એને અટકાવવામાં આવે છે, ત્યાં જાય તો લાઠીચાર્જ કરવામાં આવે છે। પોતાના ખેતરમાં પોલીસ પોતાના ઘરમાં નથી દેતી કોઈ ખેડૂતને, બરાબર? ત્યાં જાય તો અટકાયત કરવામાં આવે છે, બસ ભરીને રિટર્ન કરવામાં આવે છે। અત્યારે ગામનું વાતાવરણ એવું થઈ ગયું કે ગામ કરતા માણસો ખેતરમાં જાજા ઉમટી પડ્યા છે। ગામમાં કોઈ રહેતું જ નથી। સવારથી સાંજ સુધી પોતાના ખેતર બધા વહી જાય છે। નાના મોટા બધા સૌ સાથે મળીને ખેડૂતને સાથ આપી રહ્યા છે, બરાબર? ને પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવે છે। અમારા ખેતર જવામાં અમારી અટકાયત છે નહીં। ટોકનના ભાવે, જાંત્રીના ભાવે ખેડૂતની જમીન પડાવી રહ્યા છે। કોઈ સાંભળવા કોઈ તૈયાર કેમ નથી? ઓકે નિકેતભાઈ, હવે બીજો સવાલ મારો એ છે કે આજે ટ્રેક્ટર રેલી કાઢી એ પહેલા અમે એ પણ જોયું છે કે કેવી રીતે મહિલાઓને માર મારવામાં આવ્યો, ખેડૂતો છે એમની સાથે ઘર્ષણ થયું, એટલે એ આખો બનાવ શું હતો એ પણ મારે જાણવું છે આપની પાસેથી। બનાવમાં એવું હતું, અમારા એક ખેડૂતના ખેતરમાં પોલ આવે છે। અમારા ગામમાં આવે તો કેટલાય છે, 20-21 પોલ આવી રહ્યા છે।
અને તાર બધાયના ખેતરનું ગણીને તો 200 ખેડૂત અસરદાર હે આમાં. તો જેના ખેતરમાં અત્યારે વીજપોલ આવી રહ્યો છે ત્યાં બધા અમે અમારો હક માંગવા ગયા. અમને પૂરું વળતર મળે એવી રજૂઆત કરવા ગયા. પોલીસ અમને અંદર આવવા દેતી નથી. 2 ખેતર પહેલાથી જ અમને ડિટેન કરવામાં આવે છે. ખેતર સુધી પહોંચવા દેવામાં આવતા નથી. કાલ અમે ગયા, અમારો વિરોધ કર્યો, અમને ડિટેન કરવામાં આવ્યા. ત્યાં લાઠીચાર્જ થયો, મહિલાને ઢસેડવામાં આવી. અમારા જે ખેડૂત મહિલા હતી તેને તો બેભાન અવસ્થામાં મોરબી પેલા જેલમાં લઈ આવવામાં આવ્યા. ત્યાં પરિસ્થિતિ થોડી ગંભીર રાખી, તેને ત્યાંથી મોરબી લઈ જવામાં આવ્યા. બરાબર જે પોલીસ તંત્ર દ્વારા ઉચકીને મૂકી દેવામાં આવે, ઢોરાને પણ એના કરતા સારી રીતે આપણે સાચવી એવી રીતે તમે વિડીયો જોયા જશે, કાલે તમારી પાસે પહોંચ્યા જશે કેવી રીતે, બિલકુલ એવી રીતે હાલ કરી રહ્યા. બિલકુલ બિલકુલ. આપણી સાથે હેમંતભાઈ પણ છે, એટલે એમને પણ મારે સવાલ કરવો છે. હેમંતભાઈ, જ્યારે ખેડૂતો હોય એક તરફ, એ જમીનનો ટુકડો એમના માટે નથી, એ તો એમનું દિલ છે. કારણ કે રોજ સવારે ઉઠી અને એ ખેતરમાં જ્યારે જતા હોય, આજે એમના ખેતરની આવી હાલત જુએ કે એમની કોઈ મંજૂરી જ નથી, હજુ તો એમણે મંજૂરી નથી આપી. એ પહેલા તો એ કંપની એ કામગીરી કરવા માટે જતી રહે અને બાદમાં ખેડૂતો આંદોલન પર ઉતરે ત્યારે એમને માર સહન કરવાનો વારો આવે, ત્યારે આખી આ પરિસ્થિતિ કેવી બનતી હોય છે અને એ જ્યારે દમન થતું હોય છે ત્યારે એ કેટલો ગુસ્સો, એ કેટલો રોષ હોય છે. બેન, કાયદાકીય લીગલ પ્રોસેસ રહી ને એ ખેડૂત મોટા ભાગે અભણ હોય છે ને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય એટલે ક્યાંય છાપાઓથી ને આન તે જાણકારી હોતી નથી. જ્યારે વીજ લાઈનનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે ત્યારે જ બહારના રાજ્યોમાં એ છાપાની જાહેરાત આપવામાં આવે છે. 1885-67 1, 2, 3 મુજબ જાહેર નોટિસ આપવામાં આવે છે અને 30 દિવસનો સમય આપવામાં આવે કે કોઈ ખેડૂતોને વાંધો હોય તો એ વાંધો લેવામાં આવે. એમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે ગામના નામ સાથે જે ખેડૂતનું ખેતર એમાં આવતું હોય એનો સર્વે નંબર એમાં લખવો પડે, એ ખેડૂતને જાણ કરવી પડે. પણ આમાં એવું કઈ હોતું નથી. આખી પ્રોસેસ જે રહી એ કલેક્ટર ઓફિસમાંથી ખુદ ખબર હોતી નથી અને કંપની એ રીતે પ્રોસેસ કરે છે. અને આવું ખુદ કલેક્ટર કચેરી, ખુદ કલેક્ટરે, જામનગરના કલેક્ટરે મને જે આરટીઆઈમાં માહિતી આપી છે એમાં સ્વીકારેલું પણ છે. ઓકે, એટલે અહીંયા એક તરફ એ પણ વાત છે કે જ્યારે ખેડૂતો પરેશાન પણ થઈ રહ્યા છે. લાલજીભાઈ, સવાલ હવે આ મુદ્દે આપને કરવો છે, કારણ કે નિકેતભાઈને સાંભળ્યા, હેમંતભાઈને સાંભળ્યા કે કેવી રીતે આખી આ પરિસ્થિતિ છે. પ્રશ્ન અહીંયા મારે આપને એ જ કરવો છે કે એક વિપક્ષ તરીકે કોંગ્રેસ જ્યારે આ મુદ્દાને જોવે છે ત્યારે અહીંયા ખામી ક્યાં છે, પ્રાથમિકતા કોને અપાઈ રહી છે અને એના માટે શું થવું જોઈએ? હવે સૌપ્રથમ તો હું વીટીવીના પત્રકાર મિત્રો અને નિર્ણાયકોનો આભાર માનું છું કે ખેડૂતોની વાતને વાચા આપવા માટે આપે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. મારા અવાજ ઉપરથી તમને ખબર પડશે કે અમે રાત દિવસ એક ગામથી બીજા ગામ, એક જિલ્લાથી બીજા જિલ્લા રાત દિવસ દોડીએ છીએ. અને ત્યારે ઘણા લોકો એમ પૂછે કે લાલજીભાઈ, કેમ તમે રાત દિવસ દોડો છો, શેના માટે? ખેડૂતોના ખેતર માટે તમે એવું શું કામ દોડી રહ્યા છો? ત્યારે હું એ લોકોને જવાબ આપતા એટલું જ કહું છું કે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે ભગતસિંહ કે સુખદેવ કે રાજગુરુ હોય, આ દેશની આઝાદી માટે એટલા માટે લડ્યા હતા કે આપણો દેશ આઝાદ થાય, આપણા દેશના કિસાનો આઝાદ થાય, આ ભારત માતા આઝાદ થાય, ગુલામીની જંજીરો છે એમાંથી આપણે મુક્ત થઈએ. સવાલ એ થયો કે ત્યારે આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 200 વર્ષ આપણી ઉપર રાજ કર્યું. અત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગોરાઓ નથી, પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વેસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ અને એના ખાસ કરીને દલાલો એ મળીને ગુજરાતના જ ખેડૂતો, આ ભારત માતામાં જન્મેલા ભારત માતાના સંતાનો જે છે એના ખેડૂતો, એ જે છે એની જમીનો, એ ધરતી માતા, એ ભારત માતાની આમ કહ્યું ને ધોળે દિવસે લૂંટ કરી રહ્યા છે. ત્યારે આ લડાઈ અને આના વાંધા ક્યાં છે હું તમને એક પછી એક વાતને કહીશ. સરકાર એમ કે છે કે જગતનો તાત, જગતનો તાત, પણ આ તો પછી એક લાત જાણે પડતી હોય એટલે કહેવાનું જગતનો તાત અને પછી એની ઉપર સરકારની જે લાત, એની સામેનો અમારો વિરોધ છે. અને શું કામ? ભારત સરકારના
અમે લોકો કલેક્ટરને મળ્યા, મોરબી કલેક્ટરને મળ્યા, સુરેન્દ્રનગર કલેક્ટરને મળ્યા, અલગ અલગ જગ્યાએ દ્વારકા કલેક્ટરને, કચ્છના કલેક્ટરને. અમે લોકો શું વાત કરી છે એમને કે અમે કોઈ ખેડૂતનો પક્ષ ગેરકાયદેસર લેવા નથી માંગતા. ખેડૂતની વાત કાયદાની મર્યાદામાં માંગણી છે. આપણા દેશનો બંધારણ, આપણા દેશનો કાયદો 2013નો જે છે એ સ્પષ્ટ કહી રહ્યું છે કે એ કાયદો આપણને એમ કે છે કે તમારે 4 ચીજ, કોઈ પણ જગ્યાએ જમીનનું સંપાદન કરવું હોય તો તમારે 5 વસ્તુનું પાલન કરવું પડે, એ સિવાય તમે જમીનનું સંપાદન ન કરી શકો. 5 વસ્તુ કઈ છે? અને ભારતીય જનતા પાર્ટીના આજના શાસકો એ 5 વસ્તુઓનું જે છે છેદ ઉડાડી રહ્યા છે. 5 વસ્તુ હું કહું, મારી વાત ક્યાંય ખોટી હોય તો હું જગ જાહેર માફી માંગવા ટીવીના માધ્યમથી અહીંયા હું તમારી સામે આવીશ. 5 વાત કઈ છે? આપણા દેશનો કાયદો કે છે કે કોઈ પણ યોજના આવી કરવી હોય તો SIA થવું જોઈએ, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થવું જોઈએ. નો સોશિયલ ઇમ્પેક્ટ, સામાજિક અસરોનો કોઈ અભ્યાસ કરવાનો નહીં, ઉદ્યોગોને અનુકૂળ એવા રિપોર્ટ તૈયાર કરવાના. એની પછીનું જે બીજું જે છે એ જન સુનવાઈ કરવી પડે. જે ગામમાં યોજના નીકળવાની હોય ત્યાં જન સુનવાઈ થવી જોઈએ. તો કે જન સુનવાઈ કરી, તો કે નો જન સુનવાઈ, કલેક્ટર સુનવાઈ થાય છે, જન સુનવાઈ નહીં. કલેક્ટર કચેરીએ મારી જમીન જવાની હોય તો કલેક્ટરનો આદેશ આવે કે તમે તમારી કચેરી આવીને તમે લખીને જવાબ આપજો કે તમારી જમીનમાં થાંભલો આવે, એમાં તમને કોઈ વાંધો નથી. એવું ભાઈ ગામમાં જન સુનવાઈ હોય, સ્થળ ઉપર જન સુનવાઈ હોય, કલેક્ટર કચેરી જન સુનવાઈ હોય નહીં. એટલે ગામમાં કોઈ જન સુનવાઈ થઈ નથી, લોકોને જાણ કઈ થઈ નથી. ત્રીજું આ કાયદો જે છે એવું કે છે કે સરકારી પ્રોજેક્ટ હોય તો 70% લોકોએ કન્સેન્ટ આપવી જોઈએ, સહમતિ આપે તો પ્રોજેક્ટ થાય. અને જ્યારે ખાનગી કંપનીનો કોઈ પ્રોજેક્ટ આવતો હોય તો 80% લોકોએ સહમતિ આપવી જોઈએ. આમાં 1% લોકોએ પણ સહમતિ નથી આપી. જ્યાં ગુજરાતનો ખેડૂત 1% પણ સહમતિ નથી આપતો, જ્યાં કાયદો એમ કે છે કે 80% સહમતિ જોઈએ, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના આજના નેતાઓ, કલેક્ટરો અને SP હોય કે IAS ઓફિસર અને IPS ઓફિસરો એક શા માટે લોકોના ગળા પકડીને, શા માટે લોકોને ઢસડીને એ કાયદાનો અમલ લોકો માટે કરવાના બદલે કંપનીના ગુલામ હોય એ રીતે કરે છે. ચોથી વાત જે છે 4 ગણા ભાવની છે. આપણું બંધારણ, આપણો જમીનનો કાયદો 2013નો કહી છે કે ખેડૂતને જમીનની બજાર કિંમત જે હોય એના કરતા 4 ગણું વળતર આપવું જોઈએ. એના બદલે ગુજરાતે પરિપત્ર બહાર પાડ્યો. ગુજરાતના મંત્રીઓ અને ગુજરાતના સંત્રીઓ ભેગા થઈને ખેડૂતોને લૂંટવા માટે એવો પરિપત્ર બહાર પાડ્યો કે જંત્રી ભાવ મુજબ, એટલે રમત છે મંત્રી, સંત્રી અને જંત્રી વચ્ચેની છે. ગુજરાતના મંત્રીઓ અને સંત્રી જયારે હું કહું છું ત્યારે આખા ડિપાર્ટમેન્ટ અધિકારીઓ એ મળીને એવી જંત્રી નક્કી કરીને, જંત્રીના 4 ગણા, બધાને ખબર છે કે બજાર ભાવ અને જંત્રી ભાવમાં તો જમીન આસમાનનો ફરક. અને 5મી જે મારી વાત છે કે આ બધું કર્યા પછી એ જયારે ત્યાં લૂંટવા માટે આવે છે ત્યારે સવાલ આપણાને એ થાય કે ખેડૂત કે છે કે મારે થાંભલો, અચ્છા સરકારનો હોય તો કઈ વાંધો નહીં. ગુજરાતમાં 25 ગીગાવોટ વીજળી પેદા ઓલરેડી થાય છે. આપણે 25 ગીગાવોટ જરૂર છે, એના બદલે 52 ગીગાવોટ થાય છે. 132 ગીગાવોટ થવાની વાત કરે છે. એટલું જ નહીં, અત્યારે તો 3 લાઈન ચાલે છે એના ડખો છે. આવનાર સમયમાં ગુજરાતમાં 100 લાઈન નીકળવાની છે, 28 લાખ વીઘા જમીન જવાની છે. હવે કાંતિ અમૃતિયા છે એ જેતપર એમનું વતન પણ છે. એક તરફ ખેડૂતોનો આક્રોશ એટલે એ ત્યાં પહોંચ્યા હતા, એટલે પહેલા તો એ પણ સાંભળી લઈએ કે એ ત્યાં ગયા ત્યારે આ મુદ્દે નિરાકરણ આવશે તેના પ્રયાસોની પણ તેમણે વાત કરી છે. સૌથી પહેલા આપણે એ સાંભળી લઈએ. મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે. અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે, ગામના દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે, અને જેતપર ગામ પહેલેથી લડાયક ગામ છે. 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પેલા મગજમાં તમે કાઢી નાખજો. કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પેલા તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક નિયનમાં 2 તલવાર નો હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. ઓકે, હવે તપનભાઈ સવાલ મારે આપને કરવો છે, કારણ કે અત્યારે કાંતિ અમૃતિયાએ શું કીધું એ સાંભળ્યું,
પણ જે પરિસ્થિતિ ત્યાં હતી, જે રીતે ઘર્ષણ થયું છે, જે રીતે લોકોને માર મારવામાં આવ્યો છે, આપણે અન્નદાતા કહીએ છીએ. આપણી થાળીમાં જે અન્ન હોય છે એ એમની મહેનતના કારણે હોય છે. એમની ઉપર દંડા વરસાવવામાં આવે જો એમની એ માંગ મૂકે ત્યારે. હવે મારે સવાલ આપને એ જ કરવો છે કે તમારા માટે અત્યારે જરૂરી શું છે? તમારા માટે એ વીજ કંપનીની લાઈન નખાઈ જાય એ અત્યારે જરૂરી છે કે ખેડૂતોનો વિશ્વાસ જરૂરી છે? નમસ્કાર બેન, વીટીવી ના માધ્યમથી જ્યારે આ જગતના તાત કિસાનોની જ્યારે સંવાદ થતો હોય કે વાત થતી હોય, આ વાતમાં મને જોડવા બદલ હું વીટીવી નો આભારી છું. ત્યારે આપ બેને ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો કે જો કિસાનો ખેતી ન કરે, અન્ન ન ઉગાડે તો કોઈનું પણ જીવન શક્ય નથી. એટલે કિસાનો એ દરેક વર્ગના લોકો માટે એક ઉચ્ચ એમના હૃદયમાં સ્થાન ધરાવે છે. ત્યારે આજે આખી ડિબેટ હું સાંભળી ગયો હતો બેન, ત્યારે તમે કાંતિભાઈને પણ એમનું ઇન્ટરવ્યુ લીધું. હું એ કાંતિભાઈની સાથે જેતપર ગામમાં પણ આજે ગયો હતો બેન. ત્યારે ત્યાંના ખેડૂતોની વ્યથા જે છે એ વ્યથા સાંભળી. ખરેખર ખેડૂતોની જે વાત છે એ ઉચિત વાત હતી. એમની જે માંગણી હતી એ તમામ માંગણીઓ આપણા ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબે ખૂબ શાંતિપૂર્વક કિસાનોની વચ્ચે બેસી અને એમના ગામના એક સંતાન તરીકે, નહીં કે ગુજરાત સરકારના મંત્રી તરીકે સાંભળી. અને એ વાત આપણા ગુજરાતના જે મૃદુ જેને કહેવામાં આવે છે એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એ ગઈકાલે 2 દિવસ પહેલા પણ મળ્યા હતા અને આવતીકાલે કલેક્ટર સાહેબ સાથે પણ મીટિંગ છે અને આનું સુખદ સમાધાન થાય એ દિશામાં ગુજરાતની રાજ્ય સરકાર એ કટિબદ્ધ છે. ત્યારે સરકાર ખેડૂતોના હિત માટે થઈને જ કામ કરી રહી છે. ગુજરાત સરકાર અને તો પછી તપનભાઈ આ કેવું હિત છે? મારે તો એ જાણવું છે કે તમારા માટે હિતની પરિભાષા શું છે, એની વ્યાખ્યા શું છે? મારે તો એ સમજવું છે. ખેડૂતો રસ્તા પર આવે, એમને દંડા મારે, એ તમારા માટે એ પરિભાષા છે કે એમનું હિત થાય? મારે તો એનો જવાબ જાણવો છે. કારણ કે 2-3 દિવસથી ખેડૂતો અત્યારે થાકી ગયા છે. ખેડૂતોને નથી ખબર પડતી કે હવે કોની પાસે રજૂઆત કરવા માટે જાય. અને તમે અત્યારે એમ કહી રહ્યા છો કે ખેડૂતોનું હિત થાય એ તમારું કામ છે. તો ખેડૂતોનું હિત ક્યાં છે? મને તો એ જ નથી દેખાતું. કદાચ ખેડૂતો જોડાયા છે એમને પણ નહીં દેખાતું હોય કે એમનું હિત ક્યાં છે. એમ જે હાઈ ટેન્શન લાઈનો નખાઈ ગઈ છે એ દેશના વિકાસ માટે જરૂરી છે, પરંતુ જે ખેડૂતો છે, કિસાનો છે, એનું હિત એ પણ ધ્યાનમાં લેવાની આપતી આવશ્યકતા છે. જે ગુજરાત સરકાર છે એ સંવાદ કરી, ખેડૂતો સાથે સંવાદ કરે, શાંતિમાં નિરાકરણ આવે અને કિસાનો પણ કે વિકાસના વિરોધી નથી, પરંતુ ક્યાંય ને ક્યાંય સંવાદ થાય. સંવાદ થયા પછી એમની લાગણીઓ સાંભળવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. એમની લાગણીઓનું સુખદ સમાધાન આવે એના માટે ગુજરાત સરકાર, મંત્રીશ્રી, કલેક્ટર સવાલ આખરે અહીંયા એ જ છે કે પરંતુ બેન એક વાત કહીશ હમણાં મારી પહેલા કોંગ્રેસના જે આપણા વક્તા શ્રી લાલજીભાઈ છે, મારા મિત્ર શ્રી, એમણે વાત કરી અને એ જે રીતની વાત કરતા હતા તો હું એમને યાદ કરાવીશ કે અમરસિંહ ચૌધરીની કોંગ્રેસની સરકારે આપણે અત્યારની વાત કરી લઈએ કારણ કે સમય આપણી જોડે ઓછો. આપણે સમય ઓકે ઠીક છે. આપણે અત્યારની વાત કરવી જોઈએ કારણ કે સમસ્યા અત્યારે છે. ઓકે હેમંતભાઈ, સવાલ આપને મારે કરવો છે. શું આપ એ વાતથી સહમત? ઓકે એક સેકન્ડ. હેમંતભાઈ, સવાલ મારે આપને કરવો છે કે શું અત્યારે તપનભાઈએ જે વાત કરી એ વાતથી આપ સહમત છો? ખેડૂતોનું હિત આપને દેખાઈ રહ્યું છે અત્યારે? કારણ કે જો એ હિત હોત તો કદાચ એમની ઉપર દંડા ન વરસ્યા હોત, એમની રજૂઆત કદાચ સાંભળી હોત પહેલા. બેન, તપનભાઈ દવેને મારો એક સવાલ છે કે ખેડૂતોનું તમે જે હિત કરો છો ને એ હિત શેમાં છે? હું તમને 4-5 અધિકારીઓના અને જિલ્લાના કલેક્ટરોના દાખલા આપું. એની ઉપર એક્શન લેવાની તેવડ હોય ને સરકારમાં, એને હિત કહેવાય. છકાવની જેમ તાલીઓ પાડવી હોય ને એને હિત ન કહેવાય. સુરેન્દ્રનગરના કલેક્ટર, આપણે થોડી યોગ્ય ભાષાનો પ્રયોગ કરીશું પ્લીઝ. ડિબેટ દરમિયાન હેમંતભાઈ આપણે યોગ્ય ભાષાનો પ્રયોગ કરીશું. બેન, સુરેન્દ્રનગરના કલેક્ટર પિયત વાળી જમીનનો બિન પિયત હુકમ કર્યો. આ ખેડૂતો સાથે ખોટું કર્યું છે.
જો એની ઉપર એક્શન લ્યો તો ખેડૂતોનું હિત છે. બીજું, મોરબી કલેક્ટર કચેરીમાં માળિયા તાલુકાનું, મોરબી જિલ્લાનું માળિયા તાલુકાનું મોટા દૈસરા ગામ છે. ત્યાં ખેડૂત 6/1/2017 એનું મૃત્યુ થયું છે અને 11/3/17 કલેક્ટર કચેરીમાં જે વીજ લાઈનની સુનાવણી છે એમાં હાજર બતાવે છે. ઓકે, મૃત્યુ થયા પછી 2 મહિને એ અધિકારી ઉપર એક્શન લેવાના છે. બીજી વાત, મોરબી કલેક્ટર કચેરીમાં જે સુનાવણી થઈ છે એમાં 4 ખેડૂતને હાજર બતાવ્યા છે. એમાંથી તો એક તો ખેડૂત ખાતેદાર પણ 2017 નહોતા. તો આટલી લોલમ લોલ અને લાલિયાવાડી જે હાલે છે. ત્રીજું, ધાંગધ્રાનું વાવડી ગામ, હાઈકોર્ટનો વીજ લાઈન ઉપર મનાઈ હુકમ હતો, છતાં અહીંયા ડીવાયએસપી અને ડેપ્યુટી કલેક્ટર જઈ અને દાદાગીરીથી વીજ લાઈન નખાવે છે. કન્ટેન્ટ ઓફ કોર્ટ એની ઉપર થાય છે, એને જવાબ નથી આપતા. કોર્ટમાંથી બિલીફ બજવણી કરાવવા માટે આવે છે અને છતાં એ અધિકારીઓ રાજ્ય સરકારને કોર્ટને ગાંઠતા નથી. આની ઉપર એક્શન લેવાની તેવડ છે. ઓકે નિકેતભાઈ, હવે સવાલ મારે આપને કરવો છે કારણ કે હેમંતભાઈએ જે વાત કરી, ઓકે સમયનો અભાવ છે આપણી જોડે, એટલે મારે નિકેતભાઈને પણ સવાલ કરવો છે. ઓકે, પુરાવા આપવા તૈયાર છું. ઓકે, સરકારને કે જે તે એસીબી ના અધિકારીઓ કે કોઈ પણ મંત્રાલયના કર્મચારીઓને એવિડન્સ જોતા હોય એટલે હું આપવા બંધાયેલો ઓકે છું. નિકેતભાઈ, હવે સવાલ મારે આપને એ કરવો છે કે અત્યારે જે રીતે તપનભાઈએ વાત કરી કે એમના નેતા ત્યાં આવ્યા, એમણે ત્યાં વાત કરી, એ પોતે આજે ગયા હતા, મારે તો એ જ જાણવું છે કે અત્યારે આપ તમામ લોકો એ વાત કરી રહ્યા છો કે આપની મંજૂરી વગર જ ત્યાં આગળ એ કામ શરૂ કરી દેવામાં આવ્યું. શું એ પહેલા, આ કામગીરી શરૂ થાય પહેલા આપને સમજાવવામાં આવ્યા હતા? આપને શું જાણકારી આપવામાં આવી હતી કે અથવા તો એમ જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે? એ જરા જવાબ આપ તપનભાઈને આપી દેશો. ના, એવું કાંઈ જ નથી હોતું મેડમ. કાંઈ કોઈને જાણ નથી કરતા, ખબર પણ નથી પડવા દેતા. ખેતરમાં ક્યારે કરી જાય એ પણ અમને ખબર નથી હોતી. જાય ત્યારે ખબર પડે કે અમારા ખેતરમાં કામ ચાલુ થઈ ગયું છે. નથી અમને કોલ કરતા, નથી અમને જાણ કરતા. આજની તારીખનો દાખલો દઉં, આજે એક ખેતરમાં કામ ચાલુ હતું, સાંજે બીજા ખેતરમાં કામ ચાલુ થઈ ગયું. એની બાજુમાં જે કલેક્ટર સાહેબે હુકમમાં આવતું નથી એ ખેતરમાંથી રસ્તો કરી નાખ્યો. પોલીસ તંત્ર અહીંયા ગયા, અમે હાથના ગયા તો અમને પોલીસ તંત્રએ રોક્યા અને પોલીસ તંત્રને સવાલ કર્યો કે આ ખેતરમાં તો કંપની વાળાને હુકમ પણ નથી હાલવાનો ને હાલવાનું ખેતરમાં ઘૂસી ગયા છે. તો એ કયા વ્યક્તિને પૂછીને આવ્યા તો તંત્ર બધું એક જ કહે છે અમારી પાસે ઓર્ડર છે. પણ ઓર્ડર કેનો છે તમે એ તો જોવો. ક્યાં ખેતરનો ઓર્ડર થયો છે, શેનો ઓર્ડર થયો છે એ કઈ જોવું નથી. ઓર્ડર લઈને આવી જાય છે અને ખેતરમાં કરી જાય છે, કોઈને જાણ કરતા નથી. બિલકુલ, કેના ખેતરમાં કરે છે એટલે પણ એક આખી સમસ્યા છે કે જ્યાં એક તરફ ખેડૂતો માંગ કરી રહ્યા છે, રજૂઆત નથી સાંભળવામાં આવતી, ખેડૂતોને જણાવવામાં નથી આવતું, ખેડૂતોને સમજાવવામાં પણ નથી આવતું. એટલે સવાલો અનેક છે. આગળ પણ ચર્ચાને યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. અને હવે આ ચર્ચાને આગળ એટલા માટે પણ વધારવી છે કારણ કે એક તરફ ખેડૂતો પોતાની વ્યથા અહીંયા જણાવી રહ્યા છે, એમની રજૂઆત કોણ સાંભળશે તેને લઈને અનેક સવાલો છે. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. ફરી એક વખત સ્વાગત છે આપ તમામનું. અને લાલજીભાઈ, સવાલ હવે આપને કરવો છે કારણ કે આપ ખુદ ઘણા બધા જિલ્લાઓમાં ફર્યા છો, ખેડૂતો સાથે આપનો સંવાદ રહ્યો છે અને એ તમામ બાબતોને લઈને હવે એ અવાજ પણ ગાંધીનગર સુધી આપ પહોંચાડવાના છો. એટલે સવાલ મારો અહીંયા આપને એક જ છે કે જ્યારે ખેડૂતો આપને એમની મુશ્કેલી જ્યારે જણાવતા હોય છે અને આપ જ્યારે આખી આ ઘટનાને જુઓ છો ત્યારે આપને શું લાગે છે કે શું અહીંયા એક એવી કમિટી બનાવવાની જરૂરિયાત છે કે જે ખેડૂતોને પણ સમજાવે, ખેડૂતોના હિતોનું પણ ધ્યાન રાખે કે જેથી ખેડૂતોને આવું રસ્તે ભટકવું ના પડે, એવી કમિટી કે જે માત્ર ખેડૂતો માટે જ હોય? જી વૈભવી, આપે સરસ રીતે આખી વાતને જયારે મૂકી છે ત્યારે એક વસ્તુ મારે આ માધ્યમથી સ્પષ્ટ કર્યું છે. ખેડૂત વિકાસ વિરોધી નથી, કારણ કે ખેડૂત છે તો વિકાસ છે, પશુપાલક છે તો વિકાસ છે. અને હમણાં જેમ ભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી આપણા સાથી મિત્ર જે છે એમણે પણ કહ્યું હતું કે અમે ખેડૂતો માટે, અમારા તપનભાઈએ કે ભાઈ અમને પણ ખેડૂતોનું હિત જે છે અમે વિચારી છે.
ત્યારે મારે સવાલ એમ થાય, જો અમે આ આંદોલન ના શરૂ કર્યું હોત, આ લડાઈ ન લડવાનું શરૂ કર્યું હોત અને જિલ્લે જિલ્લે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીઓ શરૂ ના કરી હોત, આ સભાઓ શરૂ ના થઈ હોત, આ કંપનીઓ વાળાને અટકાવ્યું ના હોત, તો એનો અવાજ ક્યાં સાંભળે, કોણ સાંભળે? કારણ કે કલેક્ટરે અનેક જગ્યાએ, હમણાં સુરેન્દ્રનગર ગયા હતા અમે, સુરેન્દ્રનગરના કલેક્ટરે એવું કહ્યું 5 થી વધારે લોકોએ નહીં આવવાનું. સવાલ એ થાય કે 5 ખેડૂતથી વધારે તમે તમારી કલેક્ટર કચેરીમાં લોકોને આવવા નથી દેવા માંગતા. ખરેખર તો જેમ મોરબીના કલેક્ટરે જે કહ્યું હતું કે હું તલાટી નથી, કલેક્ટર છું, પણ મેં કીધું કલેક્ટર ભૂલી ગયા છે કે તલાટી હોય કે કલેક્ટર હોય, અંતે તો જનતાનો નોકર છે. કારણ કે એના પગાર જે આવે છે એ ગુજરાતના લોકોના પરસેવાની કમાણીમાંથી આવે છે. ત્યારે જનસુનવાઈ કરવી ફરજિયાત હોય. જેમ તપનભાઈ એક બીજી વાત કરી કે રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના વિકાસ માટે મને કોઈ વાંધો નથી. રાષ્ટ્રના વિકાસ માટે હું અત્યારે આ માધ્યમથી એવું કહેવા માંગુ છું કે સરકારની કંપનીઓ દ્વારા, સરકાર દ્વારા વીજ પોલ નાખવામાં આવે તો એક ખેડૂતના દીકરા તરીકે હું મફત માનો થાંભલો મારા ખેતરમાં હું નાખવા દેવા તૈયાર છું. કારણ કે દેશ માટે છે. આ દેશનો જવાન પોતાની જાતને બલિદાન આપતો હોય તો એક ખેડૂત તરીકે હું મારું ખેતર ના આપી શકું? પણ જો મારા દેશની કંપની હોય, મારા દેશનું જો એમાં રોકાણ હોય, તો આ તો અદાણી ને અંબાણીની લાઈનો છે. આનો નફો તો અંબાણી ને અદાણીના ઘરે જવાનો છે. આનો નફો જે છે એ કોઈ ને કોઈ કંપની કમાવાની છે. એ ભારત દેશ નથી કમાવાનું કે મારા લોકોને વીજળી મફત નથી મળવાની. હા, અદાણી ને અંબાણી એમ કે અમારી પાસે બહુ પૈસા થઈ ગયા છે, અમે ભારતના લોકોને મફત વીજળી આપશું, એવો જો કરાર કરે તો હું મારા ખેતરમાં 1 નહીં 18 થાંભલા નાખવા માટે હું તૈયાર થઈ જાઉં. ત્યારે સવાલ એ થાય, તો મને એમ થાય કે સૌથી મોટી જો ચિંતા વૈભવીબેન એ થાય કે કંપનીએ પૈસા આપવાના છે, ભારતના કાયદા મુજબ આપવાના છે, તો ગુજરાતના એ કલેક્ટરોને, એ એસપીઓને કે ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટ વાળાને વાંધો ક્યાં છે? કેમ બજાર ભાવના 4 ગણા કિંમત ના આપે? કેમ જનસુનવાઈ ના કરે? કેમ કેટલા ભાવ હોવા જોઈએ એ માટેની કમિટી ના બને? કારણ કે સામાન્ય રીતે આપણે ત્યાં એક સમિતિ બનતી હોય છે આના માટેની દરેક જિલ્લામાં કે આવી યોજના આવે તો કેટલો, અને આ કાયદાની જોગવાઈ છે. લાલજીભાઈના ઘરની કે વૈભવીબેનની વ્યક્તિગત વાત નથી, આ આપણું કાયદો કે છે. તો આવું કેમ નહીં? આ સૌથી મોટો સવાલ છે. બીજું કે કલેક્ટરોને એ તાકાત, એ સત્તા કોણે આપી કે વગર જનસુનવાઈએ કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર એ કંપનીઓની જે છે એમણે, એ સુરેન્દ્રનગરના કલેક્ટર જે હતા એને કોણે આ તાકાત આપી કે આખું કોંડ ગામ જે સંપૂર્ણ પિયત, જ્યાં 3000 લાઇટના કનેક્શન છે છતાં એને બિન પિયત બતાવ્યું. એટલે જે અત્યારે કલેક્ટરોની એક જ મિનિટ હોય ભાઈ, હું પૂરી કરતા પહેલા, કે જે મનમાની ચાલી રહી છે, આ મનમાની રોકવા માટે થઈને 15 ઝોન અમે લોકો એમ કે છીએ, હવે એક જ ધોન 15 ઝોન ગુજરાતના ખેડૂતો, પશુપાલકો પોતાના અધિકારો માટે જે છે યાત્રા લઈને જયારે ગાંધીનગર આવ્યા છે, ત્યારે કોઈ પોલિટિક્સ નહીં, માત્ર ને માત્ર ખેડૂતો અને પશુપાલકોના હક માટે અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ કહીશું કે તમે પણ આવો, ખેડૂત હિત માટે થઈને તમે પણ નારા લગાવો. ઓકે, ઠીક છે. ઓકે, હવે છેલ્લા તપનભાઈ સવાલ આપને કરવો છે. ખેડૂતોની વેદના સાંભળી, ખેડૂતોએ આપને ચેલેન્જ પણ આપ્યો કે જ્યાં જ્યાં કાર્યવાહી થવી જોઈએ ત્યાં ત્યાં કાર્યવાહી કરો. એક વિપક્ષ તરીકે હવે આગળ શું કરવાના છે ખેડૂતો માટે એ પણ એમણે જણાવ્યું છે. હવે આપની પાસેથી મારે એ જાણવું છે કે કેટલા દિવસ સુધી ખેડૂતોએ આજે સંઘર્ષમાં રહેવું પડશે? કેટલા દિવસમાં ખેડૂતોની વાત સાંભળવામાં આવશે? અને અત્યારે જ્યાં જ્યાં ખેડૂતોની મંજૂરી વગર આ કામગીરી થઈ રહી છે, શું એ ખેડૂતોના ઘરે ઘરે જઈને, એ ખેડૂતોના ખેતરે જઈને શું એમને સાંભળવામાં આવશે? શું એમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે? ને કેટલા દિવસોમાં થશે એ મારે જાણવું છે. આપણે એવું ઈચ્છીએ કે ગણતરીના દિવસોને પણ ગણતરીના કલાકોમાં આનો સુખદ સમાધાન આવે. કંપની, સરકારી તંત્ર એટલે કલેક્ટર સાહેબ અને એમના અધિકારીઓ અને સરકાર પોતે આ બધું સમન્વય થાય. લોકશાહીમાં બધાને પોતાની વાત કરવાનો અધિકાર છે. જે કઈ વાત છે એ સરકાર ગંભીરતાપૂર્વક સાંભળી અને જલ્દીના જલ્દી સુખદ સમાધાન થાય, ખેડૂતોને સંતોષ થાય એવું સમાધાન થાય, એ દિશામાં સતત ચિંતિત છે અને એ રસ્તો કાઢવા માટે કટિબદ્ધ પણ છે. અને મને ભરોસો છે કે આ ગુજરાતની રાજ્ય સરકાર ખેડૂતોને ન્યાય થાય એ પ્રકારનો નિર્ણય એ ટૂંક સમયમાં આપશે અને સુખદ સમાધાન, ખેડૂતો રાજી થઈ જાય એવું સમાધાન એ ગુજરાતની રાજ્ય સરકાર કરશે. બેન,
ઓકે, ખેડૂતોને પણ એ અપેક્ષા, અમને પણ એ અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે આ જે સમસ્યા છે અને એ પણ એ કાર્યવાહી કરવામાં આવશે કે જે પોલીસ કર્મીઓએ દંડા વરસાવ્યા છે મહિલાઓ પર, એ ખેડૂતો પર, એમની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવે. અપેક્ષા સાથે આ ચર્ચાને આજે પૂરી કરીએ છીએ. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.